એક વિધાન મેં કર્યું ને કે ભવિષ્ય જે છે ને ટુમોરો ઇઝ મિસ્ટ્રી. તો અજ્ઞાતની યાત્રા છે અને અજ્ઞાતની યાત્રામાં એક માનવી, મેં કીધું કે માનવી ગમે એટલી ચોકસાઈથી જીવન જીવે છતાં અમુક બાબત એના વશની બહાર રહી જાય છે, કાંઈક સમથિંગ જે હોય. અને એના ઉદાહરણ રૂપે કોઈ પ્રસંગ વર્ણવ હોય તો રામને ક્યાં ખબર હતી કે રાજકુમાર તરીકે જેથી રાજ્યાભિષેક થવાનો તેથી ત્યારે જ એને વનમાં જવાનું હોય. તો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. પેલો કૈકેયીએ 2 વચન માંગ્યા, ભરતને ગાદી, રામને વનવાસ. ત્યાં સુધી આ પારિવારિક જ હતી સમસ્યા, પણ ધીરે ધીરે અયોધ્યાના તમામ લોકોને ખબર પડી, લોકો એકત્રિત થયા, રામને ખબર પડી એટલે એ વનમાં જવા તૈયાર થયા. તો રામ, સીતા અને લક્ષ્મણ એ વનવાસ એનો શરૂ થયો. માતા પિતાની અનુજ્ઞાથી રવાના થયા, પણ કરુણમાં કરુણ ઘટના. સમગ્ર અયોધ્યા વાસીઓ માટે કોઈ સહી ન હકાય એવું આકાર. તો આ બાબતની એને ખબર નહોતી. ભરત આવ્યો, ભરતને જ્યારે બોલાવવામાં આવ્યો ને કૈકેયીએ આ માહિતી આપી ત્યારે એને અત્યંત દુઃખ. માતાને ન કહેવાય એવા વચનો કહીને છેલ્લે તો એમ કીધું કે હું તમારો પુત્ર નથી, તમે મારી માતા, હું વનમાં જઈશ ને એ જ રીતે વનવાસ ભોગવું. અને ખરેખર ભરત જાય છે, પછી રામ અને ભરતનું મિલન થાય અને પાદુકા લાવી અને એને સિંહાસન ઉપર રાખીને એ વહીવટ શરૂ કરવાનો રામ આદેશ આપે છે, એટલે આ રીતે વહીવટ કરે. પણ જીવન તો એ તાપસનું જીવન. તો ન જાણ્યો જાનકી નાથે સવારે શું થવાનું. પણ ભરતને બહુ જ જ્યારે દુઃખ થયું ને ત્યારે એ વશિષ્ઠ પાસે ગયા અને વશિષ્ઠને પૂછ્યું કે આ પ્રમાણે મારી માતાએ જે વચનો માંગ્યા એ વ્યથામાંથી હું બહાર નથી નીકળ્યો, તો એના માટે શું મારે કરવું. એટલે વશિષ્ઠે કીધું કે સોન હું ભરત ભાવિ પ્રબલ, બિલખ કહી મુનિ નાથ, હાનિ લાભ જીવન મરણ, જસ અપજસ વિધિ હાથ. એટલે આ બાબત એને આ રીતે સમજાવી કે હાનિ, લાભ, જીવન, મરણ, જસ અને અપજસ આટલી બાબતો જે છે ને એ માનવના વચની બહાર, એના હાથની આ વાત જ નથી. જેમ ભગવાન બુદ્ધે અનિવાર્ય દુઃખો ગણાવ્યા એમાં જન્મ, જરા, વ્યાધિ, પ્રિયનો વિયોગ અને અપ્રિયનો યોગ, છેલ્લે મૃત્યુ. તો આ જે છે એ અનિવાર્ય દુઃખો છે, એને નિવારી ન શકાય. મૃત્યુને બહુ તો પાછો ઠેલી શકાય, વૃદ્ધાવસ્થાને પાછી ઠેલી શકાય. તમે રોગ વ્યાધિથી બચી શકો, તંદુરસ્ત રહી શકો, પણ તદ્દન મુક્ત તો ન જ થઈ શકાય. કે સુન હો ભરત ભાવિ પ્રબલ, બિલખ કહી મુનિ નાથ, હાનિ લાભ જીવન મરણ, જસ અપજસ વિધિ હાથ. બીજું રહીમને એમ કહેતા કે જો રહીમ ભાવી કહું, હોતા अपने हाथ, રામન જાતે હિરણ સંગ, સિયાન રાવણ સાથ. જો ભાવિ આપણા હાથમાં હોત તો રામ હરણની પાછળ ન જાત અને સીતાજી રાવણની હારે ન જાત. એથી આગળ જોઈ તો સોહી નામ તારન, મોરાદમનું એક બહુ સારું કવિ છે. સોહી નામ તારન સબે કાજ સારન, धरो उसका धारण निवारण करेगा, नथा दात वाको दिया दूध माँ को, खबर है खुदा को सबर जो धरेगा. तेरा ढूंढ सीना मिटा दिल का कीना, जिन्हें पेट दीना सो आपे भरेगा. मुरादम कहे सो मुकद्दर के अंदर, जिन्हें टाक मारा न तारा ठरेगा. એટલે જે નિર્માણ થઈ ચૂક્યું હોય ભાગ્યમાં તમારું તો એ થાય. અને मुकद्दर से ज़्यादा नहीं, वक्त से पहले नहीं, मुकद्दर से ज़्यादा नहीं.
જીવનમાં હરેક યાત્રાનો એનો અંત તો હોય જ છે, અને એ અંત છે ને એ કઈ રીતે આવવાનો છે અને ક્યારે આવવાનો એટલી આપણને ખબર નથી. અને એટલી જો ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય તો પછી સંપૂર્ણ શરણાગતિ માનો કે શરણ સ્વીકારી દીધી. એ ગામડાના લોકો ગમે એટલા દુઃખમાં હોય કે જેવી પ્રભુની મરજી, અને આટલી જ નાની વાત એને સાંત્વના આપી શકે. અને આપણે જે રીતે સાંત્વન મળતું હોય જીવનમાં એ રીતે મળીને ખાલી હવાથી સાંજ સુધી લીવ ઇન પ્રેઝન્ટ આપણે મૂળ વાત એ છે કે સવારથી સાંજ સુધી માત્ર વર્તમાનમાં રહી શકાય ને તો એ ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. આભાર.